નજર કરીએ તો રાજકોટમાં વન નેશન વન ઇલેક્શનને લઈને ધારાશાસ્ત્રીઓની બેઠક મળી અને બેઠકમાં ધારાશાસ્ત્રીઓ સહિત સાંસદ પરસોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા। તેમણે કહ્યું કે વન નેશન વન ઇલેક્શન એ દેશના દરેક નાગરિકને સ્પર્શતો મુદ્દો છે, ત્યારે બેઠકમાં થયેલી ચર્ચાનું તારણ અને સૂચનો કેન્દ્રીય સ્તરે લેખિતમાં રજૂ કરવામાં આવશે। તો સાથે જ તેમને ગોંડલની માર મારવાની ઘટનાને લઈને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે આગેવાનોએ ત્યાં મુલાકાત લીધી છે, કાયદાનું કામ કરશે, પરંતુ સામાજિક સૌહાર્દ અને શાંતિનું વાતાવરણ પણ જળવાઈ રહે તે આપણા સૌની જવાબદારી છે। વન નેશન વન ઇલેક્શન એ કાયદાની અંદર બંધારણીય જોગવાઈ કરવા માટે લોકસભાની અંદર બિલ રજૂ થયું છે। આ એક સમગ્ર રાષ્ટ્રને સ્પર્શતો અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સ્પર્શતો મુદ્દો હોય। શ્રી કમલેશભાઈએ અહીંના કાયદાવિદોને આ મુદ્દા ઉપર પોતાના મંતવ્યો આપવા માટે અને એ મંતવ્યો સરકારમાં પહોંચાડવા માટે મને માધ્યમ બનાવીને આ બેઠકનું આયોજન કરેલ છે। આ ઘટના સંબંધે અમારા પક્ષના વરિષ્ઠ આગેવાનોના નિવેદનો પણ આવી ચૂક્યા છે। રાજ્ય સરકાર દ્વારા એમાં જરૂરી કાર્યવાહીઓ પણ થઈ ચૂકી છે। આ ઘટનાને લઈને કાયદાનું કામ કરે એવો મારો બહુ સ્પષ્ટ મત છે, પરંતુ સામાજિક સૌહાર્દને અને એના તાણાવાણાને નુકસાન ન થાય એનું આપણે સૌ ધ્યાન રાખીએ। રમઝાન મહિનાને ધ્યાનમાં રાખી ભાજપે મોટી જાહેરાત કરી છે। આગામી સમયમાં 32 લાખ મુસ્લિમોને સોગાતે મોદી કીટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઈદના સમયે કોઈ ગરીબ મુસ્લિમ ઉજવણી કર્યા વગર ન રહે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। ભાજપના આ નિર્ણય અંગે રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે ભાજપ એન્ટી મુસ્લિમ નથી, અમે પ્રો હિન્દુ છીએ, અમારો અભિગમ એન્ટી મુસ્લિમ નથી રહ્યો। जनता पार्टी ए एंटी मुस्लिम नहीं, अमे प्रो हिंदू छे। एंटी मुस्लिम अमारो अभिगम पण कदी नहीं रह्यो। मोदी जी कायम कहता एवा छे कि सबका साथ सबका विकास, એટલે જે કઈ યોજનાઓ એ તમામ ગરીબો માટે સરખી બને। સુરતમાં ખંડણીખોર કોર્પોરેટર રાજુ મોરડિયાની ધરપકડ કરવામાં આવી છે। રાજુ મોરડિયાએ ડિમોલિશન કરાવવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા। રોડનું કામ અટકાવી ફાર્મ માલિક પાસેથી પણ 50,000 રૂપિયા પડાવ્યા હતા। કોર્પોરેટર વિરુદ્ધ 2 ફરિયાદ નોંધાતા પોલીસે ધરપકડ કરી છે। રાજુ મોરડિયાએ અનેક લોકોને બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હોવાની આશંકા છે, ત્યારે ભોગ બનનારને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। તોડબાજ નકલી પત્રકાર બાદ હવે કોર્પોરેટરની પણ ધરપકડ થતા ખંડણીખોરોમાં ફફડાટ ફેલાયો છે। પંચમહાલના ગોધરા પ્રાંત અધિકારી તેમજ તેમની ટીમે લીલેસરા નજીકથી અનધિકૃત રીતે લાકડા ભરેલા ટેમ્પો ઝડપી પાડ્યો છે અને આ લાકડા ભરેલા ટેમ્પોને અટકાવતા ટેમ્પો ચાલકે પ્રાંત અધિકારીને ધમકી આપી ફરાર થવાનો પ્રયત્ન કર્યો છે। ટેમ્પો ચાલકે એસટીએમ અને સરકારી કર્મચારીઓ સાથે હલ્લાબોલ કર્યો। ઘટનાને લઈ પોલીસે 5 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, તો 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે તેમજ લાકડા ભરેલો ટેમ્પો કબજે કરવામાં આવ્યો છે। થઈ ગયેલો આને બચાવવા માટે કેટલાક ટોળાના લોકો ભેગા થઈ ગયેલા અને આ લોકોએ હલ્લાબોલ કરતા આ ટેમ્પો ચાલક એનો લાભ લઈ અને ભાગી ગયેલો। આની અંદર આ આરોપીઓ કુલ 5 આરોપીઓ છે, જેઓ એકબીજાને મદદગારી કરી અને આ ગુનો આચરેલો હોય, જેથી ફરિયાદીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપતો ગુનો રજીસ્ટર કરેલ છે। નવસારીમાં જલાલપોરના મરોલી ગામમાં ડિજિટલ અરેસ્ટની ઘટના બની છે। મરોલીના તબીબ ચેતન મહેતાને વિડીયો કોલ દ્વારા ડિજિટલ અરેસ્ટ કરી 6 લાખ રૂપિયા પડાવ્યા, તો આધાર કાર્ડ પર ફ્રોડ ખાતું ખોલાયાની વાત કરી ફરિયાદ નોંધાવવાની ધમકી આપવામાં આવી હતી। કેસ સીઆઈડી ક્રાઇમમાં સોંપવાનો ડર બતાવી અલગ અલગ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા। તબીબને છેતરાયાનો અહેસાસ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। મરોલી પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે।
સુરતમાં શેરબજારમાં રોકાણના નામે લાખોની ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. કતારગામના એકાઉન્ટન્ટ ભાવિક જાતકિયાએ સહકર્મી ઓમ પ્રજાપતિ સામે નોંધાવી ફરિયાદ. આરોપીએ ફરિયાદને વિશ્વાસમાં લઈ 75.93 લાખ રૂપિયાની ઠગાઈ કરી શેરબજાર, ક્રિપ્ટોકરન્સી સહિતમાં રોકાણ કરી ઊંચું વળતર આપવાની લાલચે કરી ઠગાઈ. પોલીસે ફરિયાદના આધારે આરોપી ઓમ પ્રજાપતિની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી. આરોપીએ ફરિયાદી પાસેથી આશરે 75 લાખ રૂપિયા જેટલી રકમ મેળવી લઈ અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસઘાત કરી અને તેમને કોઈ પણ પ્રકારના પૈસા પરત ન આપી પૈસા પોતે અન્ય જગ્યાએ પોતાની રીતે વાપરી નાખેલા. તે અનુસંધાને ગુનો દાખલ થતા આરોપીને આજરોજ અટક કરવામાં આવેલ છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. કાજલ ગરમીમાં શીખવવા તૈયાર રહેજો. આવતીકાલથી ગરમીનો પારો વધશે. 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી. માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં રાજ્યના લોકોને પ્રચંડ ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાનું છે. ઉત્તર પશ્ચિમ અને ઉત્તરના